આ છોકરીને કિડનેપિંગ અને રેપનો જે મામલો દાખલ થયો છે, શું છે? તારીખ 9 ઓગસ્ટ 2024ના રોજ ઝોન 3 વિસ્તારના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે વસ્તા દેવડી રોડ શાંતિ નિકેતન સોસાયટીની સામે સવારે 8:30 એક બનાવ બનવા પામેલ હતો, જેમાં વિક્ટીમ લેડી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તેથી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને લેડીઝનો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો. આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને મતલબ પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને જે વિક્ટીમ બેન છે એના ગળા ઉપર મૂકીને ધમકી આપી હતી કે કોઈ પણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ. પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશ છે જે શાંતિ નિકેતન સોસાયટીની આસપાસ રહે છે, એમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા જે વિક્ટીમ બેન છે એને ચુંગલમાંથી છોડાવેલી હતી અને એ જે દીપુન જૈના સાથે ઝપાઝપી કરતા એની બ્લેડ ચિંતનભાઈના હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર 15 ટાંકા આવેલા છે. તો પોલીસને જ્યારે અમે જેવી ખબર પડી, પોલીસ ઇમિડિયેટ રિએક્ટ કરી. આ દરમિયાન દીપુન જૈના એ જગ્યા પરથી ભાગી ગયેલ હતો, પરંતુ મહિધરપુરાની ડિસ્ટાફની ટીમે યુક્તિ પ્રયુક્તિથી આ વ્યક્તિ જે ઓરિસ્સા ભાગી જનાર હતો તેને રેલવે સ્ટેશનથી ઇમિડિયેટ દબોચી લીધેલો હતો. પોલીસ કસ્ટડી લીધા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે. સર, શેના કારણે આ બંને જે વિક્ટીમ બેન અને જે આ દીપુન જૈના છે બંને ઓરિસ્સાના રહેવાસી છે અને તેઓ ઓરિસ્સામાં સાથે ભણતા હતા. ત્યારથી એ લોકોને 4 થી 5 વર્ષનો એ લોકોનો પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ દરમિયાન આ વિક્ટીમ બેનના અમુક ફોટોગ્રાફ્સ અને વિડીયો આ દીપુન જૈનાએ પોતાના મોબાઈલમાં રાખેલા હતા અને એ મોબાઈલના ફોટાના આધારે એને અપલોડ કરી દેવાની, સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી એની સાથે સંબંધ અવારનવાર બાંધવા માટે પ્રયત્ન કરતો હતો. એ દરમિયાન આ વિક્ટીમ બેન છે એ ઓરિસ્સાથી એમના રિલેટિવ્સના ત્યાં સુરત ખાતે રહેવા આવી ગયેલી હતી, જેની ખબર આ આરોપીને ખબર પડતા એ પણ સુરત આવેલો હતો અને અહીંયા આવીને વિક્ટીમ બેનનો કોન્ટેક્ટ કરી ફરીથી એ જ રીતે એને ધમકીઓ આપી અને બ્લેકમેલ કરતો હતો અને આ બેનને વિક્ટીમ બેનને પોતે જે જગ્યાએ વરાછામાં રહેતો હતો એક રૂમમાં, ત્યાં 7 દિવસ પોતાની પાસે રાખી એની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધેલો હતો. પછી એ બેન ત્યાંથી એમના ચુંગલમાંથી ફરીથી ભાગીને એમના બીજા રિલેટિવ્સના ત્યાં જતી રહી હતી અને જ્યારે એને ખબર પડી કે આ કોઈ જગ્યાએ નોકરી કરે છે અને સવારે આ રસ્તેથી એ પસાર થતી હોય છે, તો આ આરોપીએ બેનનો પીછો કરતા કરતા એની પાછળ આવેલો અને એનો હાથ પકડીને ખેંચીને પોતાના ઘરે તરફ લઈ જવા દબાણ કરતો હતો. પરંતુ આજુબાજુના રહીશ અને વટેમાર્ગુ જે છે રસ્તામાં મુસાફર છે એ લોકોએ પોતે હિંમત દાખવી આ જે વિક્ટીમ બેનને આરોપીની ચુંગલમાંથી છોડાવી અને પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક આરોપીની અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.